જય મહાકાળ બધાને। આજ તો અમે આવી ગયા છીએ ખોડજન દાદાના દર્શન કરવા, સુરાપુરા દાદાના દર્શન કરવા। તમને પણ કરાવીએ દર્શન। તમે જોઈ શકો છો આ વાડીઓ વચ્ચે સરસ મજાનું દાદાનું સાનિધ્ય છે અને આ ઓરડામાં રસોઈ બનાવવાના વાસણ છે અને જમવાના છે। અમે સવારના આવ્યા છીએ, ભાખરી બનાવી, દાદાના ભાત બનાવ્યા અને હવે ઊંધિયું શાક બનાવી છે। આ દાદાનું બહુ હાસ છે, આપણું ધાર્યું કામ બધું થાય છે। અમે જો ગાડીઓ લઈને પહોંચી ગયા છે। તમને પણ ખોડજન દાદાના દર્શન કરાવું। આ જો ટાવર ઉપર, આ ટાવર છે, ટાવર ઉપર દાદાની ધજા છે। પછી જો આમાં દાદા બેઠેલા છે, એની ધજા છે। આ સરસ મજાના ફૂલ છે। જો આપણે દાદાને મેકશું। જો આ સરસ મજાના ફૂલ છે, મેં તોડ્યા છે દાદા માટે। સરસ મજાના જય ગુરુ સુરાપુરા દાદા છે। આ નાળિયેરના તોરણ છે એની ઉપર, ના જો સુરાપુરા દાદા છે। અમે ચોખા ચાર્યા છે, અમે ચોખા બનાવ્યા છે, ચોખા ચાર્યા છે દાદાને। આ સુરાપુરા દાદા છે। ચાલો હું તમને દાદાના દર્શન કરાવું। મેં દાદાને ફૂલ ચડાવ્યા છે। આ અમારા ગામથી 30 કિલોમીટર દૂર છે। દાદાએ જે દીકરા આપેલા છે ના અમારા વિશ્વકર્મા ભગવાન છે ના ચાઉનમાં ખોડિયારમાં ફોટો છે। દાદાનું સરસ મજાનું સાનિધ્ય છે, તમે જોઈ શકો છો। પછી કે ઓલા સાહેબ આમ કરતા હતા ને આમ કરતા હે, શિવ સિવાય તો શિવ શક્તિ સિવાય કોઈ પૃથ્વી નથી લેતા અને ધરતીના તો ક્યાલા અને અગ્નિનો રીવી તો એનું મોક્ષ છે કે આ ચોખ્ખું સાહેબ બોલ્યા। અમે અહીંયા મંગાળો કરીને રાંધી છે। તમને ઊંધિયું શાક બનાવું, રસોઈયા બનાવે છે। આ જો મેં ભાખરી બનાવી છે, એટલી આખું લોયું ભરીને ભાખરી બનાવી છે। આ દાદાના ભાત બનાવ્યા છે, તમે જોઈ શકો છો। અને આ ઊંધિયું શાક અમારું બને છે। આ જો ટમેટા, આ બધો મસાલો છે, મરચાં, ગરમ મસાલો, મરચું, મીઠું અને આ જો મંગાળો કર્યો છે અને મંગાળામાં તમે જોઈ શકો છો આ રસોઈયા છે, રસોઈયા શાક બનાવે છે। જો જો ફૂલ મંગાળે ઊંધિયું શાક બનાવે છે। આજ મંગાળે મેં ભાખરી બનાવી છે, 20-25 ભાખરી બનાવી છે। મારા આહુ એમાં ભાત બનાવ્યા છે। આ તમને બે શબ્દ કે છે તો ફાઇનલી આપણે સુરાપુરા દાદા, આપણે ગોહિલ પરિવારના દાદા, આપણે આ ગામ કયું ગામ
રાવણકા આપણે આવી ગયા છીએ ફાઇનલી, કારણ કે દાદાના ચોખા કરવાના હતા, કારણ કે ચોખાની માનતા હતી એટલે આપણે ચોખા પણ આપણે કરી નાખ્યા છે. અને શાક સારી દીધા છે. અને શાક પણ ઊંધિયું શાક બની રહ્યું છે ફર્સ્ટ ક્લાસ. મારા જીજુ શાક બનાવે છે એટલે તમે જોજો. શાક બનાવવાની રેસીપી પણ તમને ખબર પડશે અને શાક ખાવાની પણ મજા આવશે. પણ એ પેલા વિડીયોના એન્ડ તક લઈ બન્યા રહેજો, આવશે મજા. તો આ મંગાળો જગી ગયો છે, ઊંધિયું શાક બની રહ્યું છે. જો આમાં બધા પ્રકારના, જો આ ઊંધિયું મસાલો છે, તમે જોઈ શકો છો. આ બીજો ગરમ મસાલો છે, આ મહાલક્ષ્મી ગરમ મસાલો છે, પછી આ દાબેલીનો ગરમ મસાલો છે, આમાં તેલ છે, અને આમાં ટમેટા ને ધાણા કાપેલા છે, અને બીજું બધું આમાં નાખી દીધું છે. રસો અહીંયા પોગવાનો છે, પાણી નાખી. અને આ છે સરસ મજાની આંબલી. અમે અત્યાર સુધી કાતરા પાડીને ખાધા છે. આ જો દાદાની સરસ મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. આ ફરતે ફરતે બધી વાડીઓ છે, દરબારની વાડીઓ છે, અને એની વચ્ચે દાદા અમારા ગોહિલ સુરાપુરા દાદા બેઠેલા છે. અને આજ તો બહુ મસ્ત પડી જાહે. ભાત બની ગયા છે ને ભાખરી બની ગઈ છે. હવે ઊંધિયું શાક બની જાય એટલે અમે ખાઈ લઈશું અને વાડીમાં થોડા કાંટા મારશું એટલે બહુ મજા આવશે. અહીંયા જો પાણીની ટાંકી છે, બધી સુવિધા છે. એટલું મોટું મેદાન છે. અહીંયા યજ્ઞ રાખવામાં આવે છે અને અહીંયા બહુ બધું પબ્લિક આવે છે અને દાદાને બધા બહુ માને છે. હમણાં જ તે અમે આવ્યા ત્યારે અમદાવાદથી એક 4 વ્હીલ લઈને લોકો આવ્યા હતા દાદાના દર્શન કરવા. એના લગ્ન હતા એટલે કંકોત્રી મેકવા આવ્યા હતા ને મેકીને ગયા ને અમને પેંડાની પ્રસાદી આપી, અમે લીધી, બહુ મજા આવી ગઈ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય મહાકાલ.